આજે ખિસકોલી સર્કલ પર આ જે રોજની સમસ્યા છે એમાં વધારો થઈ રહ્યો છે, ઘટાડો નહીં થયો રોજનો। હવે ટ્રાફિક દિવસે દિવસે વધતો જાય છે, ઘટતો છે નહીં। આજે ખિસકોલી સર્કલ આજે એક્સિડન્ટ થયું, એમાં એક મહિલાની મોત થઈ, એ દુઃખદ ઘટના છે। વડોદરામાં હવે મૃત્યુ થવું કોઈ નવાઈની વાત નથી। તમે ઘરેથી નીકળો, સાંજે ઘરે જશો એની કોઈ ગેરંટી નથી। વડોદરા આ સિસ્ટમ રોજની થઈ ગઈ છે। હવે આ ટ્રાફિક રોજ થઈ ગયો છે, એનું કારણ શું? ધીમી ગતિની કામગીરી, કોઈ સુપરવિઝન નહીં, કોઈ કહેવાનું નહીં, કોર્પોરેશનનો અધિકારી કોઈ કામગીરી પર કોઈ અધિકારી રહેતો નથી એવું લાગ્યું। ટ્રાફિક પોલીસ પોતે થાકી ગઈ છે હવે ટ્રાફિકથી, અને પબ્લિકનો તો સમય બગડી જ રહ્યો છે। સવાર સાંજ બે ટાઈમ એટલો ટ્રાફિક થાય છે। આ ઘરે જવા નીકળ્યા હોય એમના 2 કલાક તો બગડી જાય એવું સમજો। ટાઈમે કઈ તમે ઘરે પહોંચવાય, કોઈને કીધું કે કલાકમાં આવ્યો, ભૂલી જાઓ તમે કલાકમાં, 2 કલાક કહેજો તો તમે ટાઈમે ઘરે પહોંચશો। આ બધી જ જગ્યાએ આવું છે। આખા વોર્ડ નંબર 12 ની અંદર આ સમસ્યા જ્યાં ત્યાં ખોદી કાઢે, આખો વોર્ડ ખોદી કાઢે આ લોકોએ। ક્યારે આ વોર્ડનું કામકાજ પૂરું થશે ભગવાન જાણે। હેરાન થઈએ છે, જય જોઈએ તો ખાડા જ ખોદી રાખે છે, હવે તઈ બી ખોદી રાખે, તઈ બી ખોદી રાખે। જય રસ્તામાં ટ્રાફિક જ ટ્રાફિક છે। 2 કલાકથી અમે લોકો આવીએ છીએ, તઈ કારનો આગળ સુધી ટ્રાફિક છે। વડોદરામાં ફૂલ ટ્રાફિક જ હોય બધે। કેટલો ટ્રાફિક છે? કઈ આગળ અરે ભાઈ ખિસકોલી સર્કલ આવે।